ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. બધા પોતપોતાના કુળદેવીનું નામ લખશે આજે, અને મને વિશ્વાસ છે જેટલા લોકો મને સાંભળી રહ્યા છે એ બધા પોતપોતાની કુળદેવીનું નામ લખશે. એટ ધી એન્ડ મા શક્તિ મા શક્તિ બધાની અંદર છે, બધી લેડીઝમાં, અને એટલીસ્ટ લેડીઝો તો લખશે જ. મે બી કદાચ એવું હું કહી શકું કે લેડીઝ કરતાં મેન્સ વધારે લખે છે કુળદેવીનું નામ. આજનો ટૉપિક છે ગરીબોને ખવડાવવો. જેટલા પણ લોકો છે જે મને સાંભળી રહ્યા છે, છોકરીઓ હોય કે છોકરા હો, રિક્વેસ્ટ કરું છું તમને, સવારે કોઈ એક વ્યક્તિ કે કોઈ બાળક જે રોડ સાઈડ રહેતું હોય, રોડ ઉપર રહીને મહેનત કરતું હોય, મજૂરી કરતું હોય, કે પછી શું કહું કે એજેડ, જે લોકોની ખબર છે કે ઘણા લોકો એવા છે આ દુનિયાની અંદર કે જે મહેનત કરી રહ્યા છે. જે રીતે લોકો રોડ સાઈડ સામેણી બનાવતા હોય છે, પછી પેલી ગ્રીન કલરની બાલ્કનીમાં આપણે જે લગાવીએ છીએ ચટાઈ બનાવતા હોય છે, એવા લોકોને તમે તમારી રીતે, તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ ને કંઈ હેલ્પ કરજો. ખૂબ દુઆઓ મળશે તમને તમારા કુળદેવીની અને ભગવાન શિવની, જે આપણા આત્માના પિતા છે. અને મને વિશ્વાસ છે કે તમે લોકો એ કરશો જ, કેમ કે આજ સુધી જે લોકો મને સાંભળે છે એ લોકોએ ક્યારેય મારો વિશ્વાસ તોડ્યો નથી. તો ટ્રાય કરો. મંદિરમાં હું એવું નહીં કહું કે તમે નહીં આપો, આપો ત્યાં પણ એ તો એટલા, ત્યાં જે ભગવાન બેઠા છે ને, એને આખી સૃષ્ટિ રચી છે, તો ત્યાં એટલી જરૂર નથી. પણ જે લોકો મહેનત કરે છે, જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે, કંઈ ને કંઈ, એવું નથી કે બેસી રહ્યા, કંઈ ને કંઈ કરી રહ્યા છે ક્યાંય ને ક્યાંય, એવા લોકોની મદદ કરો. આંગળી ચીંધવાનું પૂન કરો. તમારા ઘરની અંદર એક ટાઈમનું ખાવાનું અગર વધ્યું હોય તો નજીકના 1-1.5 કિલોમીટરમાં જઈને કોઈ ગરીબને ખવડાવી આવો. ગરીબને ખવડાવો તો રિસ્પેક્ટથી ખવડાવો, કેમ કે એની અંદર જે બેઠેલો ભગવાન છે ને, તમે રિસ્પેક્ટ એને આપો છો, નહીં કે એ વ્યક્તિને. તો દરેકમાં ભગવાનને જોવાની તમે કળા છે એ તમારી અંદર ધીમે ધીમે આવશે, એટલો વિશ્વાસ છે મને. આ દુનિયાની અંદર ભગવાને બધું સારું સારું બનાવ્યું છે, કશું ખરાબ નથી બનાવ્યું. બધા વ્યક્તિ સારા છે. તો હોપ કે તમે મારી વાતને અપ્લાય કરશો પોતપોતાની લાઈફની અંદર, અને તમારો દિવસ આજનો ખૂબ 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 સારો જાય. હેપી સન્ડે બધાને. ગોડ બ્લેસ યુ. ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. અને મારા બ્લોગ્સ ગમે તો લાઈક, શેર, અને અગર તમને મારી સાથે વાત કરવાની ઈચ્છા હોય કે તમે મારી સાથે મારી પાસે કોઈ માર્ગદર્શન, તમને કોઈક શું કહેવાય, કોઈ ગાઈડલાઇન્સ જોઈએ, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તમે મને લખશો, નંબર આપો તો હું નંબર આપીશ. પણ પ્લીઝ જેન્યુઅન વાતો, નો ટાઈમપાસ. હવે એ સમય રહ્યો નથી કે આપણે ટાઈમપાસ કરીએ. સૃષ્ટિ સમયચક્રનું શું કહેવાય, પૈયું હવે ઘોર કળિયુગ ઉપર છે. તો આપણે ઘોર કળિયુગમાં ભગવાનને યાદ કરીએ, સેવા કરીએ, લોકોનું સારું વિચારીએ, સારું કરીએ, સારું બોલીએ, અને એકબીજાને સહાયતા કરીએ. એટલે ટાઈમપાસ માટે પ્લીઝ મેસેજ નહીં કરતા. તમને મારા બ્લોગ્સ જોવા મળશે, શ્યોર મળશે. જે થોટ મારા માઇન્ડની અંદર હશે હું શ્યોર તમને પાસ કરીશ. થેન્ક યુ સો મચ. હેપી સન્ડે. ગોડ બ્લેસ યુ ઓલ.